25-27 વર્ષના કેટલાય યુવાનો એવા જોયા છે કે એમને પૂછીએ કે શું કરો છો, એટલે એમનો જવાબ હોય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ. 30-32 વર્ષના યુવાનો પણ આખો દિવસ પરીક્ષાની તૈયારી કરતા હોય છે. એમને સફળતા મળે તો એ સારી વાત છે, પણ પછી નિષ્ફળતા મળે તો શું કરવાનું? એટલે કારકિર્દીમાં 25-27 વર્ષે માત્ર આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ અને બીજું કાંઈ પણ ન કરીએ, એ કઈ રીતની વાત છે? સફળતા મળતી હોય તો એ સારી વાત છે, પણ આજે એક 27 વર્ષની ઉંમરના એક યુવાનની એવી પ્રેરણાદાયી વાત છે કે એ 27 વર્ષની ઉંમરે આખી કંપનીનો માલિક છે અને અત્યારે 40 કર્મચારીઓ તેની અંડરમાં કામ કરે છે. માઇન્ડડ્રોન નામની આ કંપની છે. સુરતનો યુવાન છે, યુવાનનું નામ છે દીક્ષિત ડાયાણી, દીક્ષિત ભીખાભાઈ ડાયાણી. પ્રેરણાદાયી વાત છે. એક સમયે 10x10ની ઓરડીમાં એ સુરત શહેરમાં એક વિસ્તારમાં તેણે પોતાની આ માઇન્ડડ્રોન નામની કંપની શરૂ કરેલી અને આજે સુમુલ ડેરી રોડ ઉપર એ વિસ્તારમાં તેની પોતાની ઓફિસ છે અને માઇન્ડડ્રોન નામની કંપની સક્સેસફુલી રન છે. તો એ દીક્ષિત ડાયાણીની વાત. આમ તો એ દીક્ષિતનો જન્મ અને અભ્યાસ બધું ભાવનગરમાં થયેલું. તેના પપ્પા શિક્ષક, મમ્મી હાઉસવાઈફ. સામાન્ય પરિવારમાંથી તેનો ઉછેર થયો. અભ્યાસકાળ દરમિયાન કંઈ બહુ ભણવામાં રસ પડે નહીં, પણ નવું નવું બધું શોધખોળ કર્યા કરે, ટીખળ કર્યા કરે, એવું કહેવું પણ એ યોગ્ય છે. ભંગારમાંથી વસ્તુઓ બનાવે. ભીખાભાઈ ભાવનગર મહાનગરપાલિકાના આદર્શ વિજ્ઞાન શિક્ષક. બાળ મેળાઓમાં, વિજ્ઞાન મેળાઓમાં તેમનું ખાસ પ્રદાન હોય, તો એ વિજ્ઞાન મેળાઓમાં ભીખાભાઈ ભાગ લે ત્યારે દીક્ષિત તેમની સાથે જાય અને નવું નવું શીખે, જોવે, પાછું બધું સંશોધનનું કામ કર્યા કરે. આ રીતે દીક્ષિતનો ઉછેર થયો. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. એન્જિનિયરિંગના અભ્યાસ પછી પણ 2-3 વર્ષ જુદી જુદી કંપનીઓમાં નોકરી કરી. એક સમયે તો હૈદરાબાદ જઈને ત્યાં નોકરીઓ કરવાનું પણ વિચાર્યું, પણ તેને ક્યાંય મજા આવે નહીં. 2-3 લાખ રૂપિયાનો તો ખર્ચો કરી નાખ્યો, જુદી જુદી શોધખોળ કર્યા કરે. પણ પિતા ભીખાભાઈ ઉપરાંત દીક્ષિતના મમ્મી, દીક્ષિતભાઈની બેન છે ઉપાસના, એ પણ ટેલેન્ટેડ ગર્લ છે. તો એ પરિવાર દીક્ષિતની સાથે ઊભો રહ્યો અને જણાવ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તને મજા આવે એવું કર, અમને ભરોસો છે તારી ઉપર કે તું સરસ રીતે તારી કારકિર્દી બનાવીશ. અને આ રીતે માઇન્ડડ્રોન નામની કંપનીની શરૂઆત કરી. 27 વર્ષનો યુવાન આ રીતે કંપની શરૂ કરે અને અત્યારે સક્સેસફુલ રન છે અને 40 કર્મચારીઓ તેની કંપનીમાં કામ કરી રહ્યા છે. એ ખૂબ મોટી વાત છે. ખાસ કરીને 27 વર્ષે યુવાનો પોતાની દિશા શોધતા હોય, કારકિર્દીમાં કયા રસ્તે આગળ વધવું છે એ કંઈ નક્કી થતું ન હોય, અને આ રીતે પણ કારકિર્દી સેટ થઈ શકે છે. દીક્ષિત 10 વર્ષ પહેલાં એ એવી ઉંમરનો બાળક હતો જ્યારે તેની ઉંમર 17-18 વર્ષ હતી. ત્યારે તો સોલર પેનલનો નવો જમાનો હતો. અત્યારે તો ઘણા બધા ઘરો, ફેક્ટરીઓમાં આખી સોલર પેનલ લાગેલી હોય છે. તો એવી સોલરની પેનલ તેણે વિકસાવેલી કે સૂર્ય ફરતો જાય તેની સાથે સોલરની પેનલ ફરતી થાય. મૂવેબલ એ પેનલ હતી. એટલે સૂર્યનું પહેલું કિરણ જ્યારે બહાર આવે ત્યારે સીધું જ એ પેનલ તેની તરફનું મુખ રાખે અને સીધું પહેલું કિરણ જ કેપ્ચર કરે, અને સૂર્ય જેમ ઉપરની દિશામાં જાય આથમે, ત્યારે એ પેનલ પણ સાથે ફરતી રહે અને છેલ્લું કિરણ પણ તેમાં કેપ્ચર થાય. બધી સોલર પેનલ તો એ રીતે હોય કે સ્થિર હોય છે, એટલે સૂર્ય આ તરફ હોય તો પેનલનું મુખ તો સ્થિર હોય, તો એમાં ઓછું સંગ્રહ થઈ શકે. પણ એ દીક્ષિતે 10-12 વર્ષ પહેલાં જ પોતાની કાબેલિયતથી આ રીતે સોલર પેનલ બનાવેલી. એટલે પુત્રના લક્ષણ પારણેથી
તેની વિદ્યાર્થી અવસ્થાથી જ આ બધી પ્રતિભા હતી અને તેમના પરિવારે તેમને યોગ્ય રસ્તે વાળી છે. અને આજે આ દીક્ષિત ડાયાણીની પ્રેરણાદાયી વાત કરતાં મને પણ આનંદ થાય છે કે એક સમયે તેણે વિદ્યાર્થી કાળમાં અભ્યાસ પણ મારી પાસે કરેલો. એટલે દીક્ષિતભાઈ તેમના પરિવારને અભિનંદન છે. અને આવી રીતે અન્ય વાલીઓ પણ પોતાના સંતાનોની પ્રતિભા પારખીને તેને જો પ્રોત્સાહન આપે તો દીક્ષિત જેવી પ્રતિભા સમાજને મળી શકે તેમ